હેલો એવરીવન, શું તમે માર્કેટિંગ અને સેલ્સ આ બંને વચ્ચેનો ડિફરન્સ જાણો છો? હું આજે આપને એક ટોપિક વિશે વાત કરીશ. માર્કેટિંગ અને સેલ્સ આ બંને વચ્ચે શું ડિફરન્સ રહેતો હોય છે? મિત્રો, માર્કેટિંગ એટલે એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ કંપની, કોઈ પણ બ્રાન્ડ, જે પ્રોડક્ટ છે એની આપણે ઇન્ફોર્મેશન વધારે લોકો સુધી પહોંચાડીએ છીએ. તેને આપણે એની ઇન્ફોર્મેશન એના દ્વારા પ્રચાર પ્રસાર કરી અને વધારેમાં વધારે એ કંપની, એમની પ્રોડક્ટ, એની સર્વિસીસ શું છે એ વધારે લોકો સુધી જ્યારે માહિતી પહોંચાડીએ એને આપણે માર્કેટિંગ કહીએ છીએ. અને જ્યારે એ જ માર્કેટિંગના દ્વારા હું કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ કંપનીની કોઈ પ્રોડક્ટ ખરીદવા માટે, એનો ઉપયોગ કરવા માટે, એની સેવા લેવા માટે, સર્વિસ અથવા પ્રોડક્ટ ખરીદવા માટે પૈસા આપી અને જ્યારે કહું, એમને આગ્રહ કરું કે તમે આ વસ્તુ ખરીદો, અને એમને એ પ્રોડક્ટના માર્કેટિંગથી સારા એવા પ્રભાવિત થઈ જાય છે અને જ્યારે પૈસા આપીને પ્રોડક્ટ ખરીદતા હોય છે, પોતે પ્રોડક્ટ ખરીદે છે, ત્યારે એ માર્કેટિંગને મેં સેલ્સમાં કન્વર્ટ કર્યું કહેવાય. એટલે એક સાવ બેઝિક એવો ડિફરન્સ છે આ સેલ્સ અને માર્કેટિંગ વચ્ચે. ઘણી બધી વાર લોકો કન્ફ્યુઝનમાં રહેતા હોય છે. ઘણી કંપની પણ જ્યારે પોતાની કંપનીમાં સ્ટાફની જરૂર હોય તો ત્યારે લોકો એક કન્ફ્યુઝનમાં હોય કે એમને પોસ્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ આપવી કે સેલ્સ એક્ઝિક્યુટિવ આપવી. તો એક બેઝિક ડિફરન્સ છે. તો તમારે માત્ર ને માત્ર જે સ્ટાફ રાખો છો એની પાસેથી માત્ર તમારે કંપનીની પ્રોડક્ટ અથવા સર્વિસીસ છે એનો પ્રચાર કરાવવો છે, તમારે એની વધારે લોકો સુધી રીચ પહોંચાડવી છે, પણ કોઈ કન્વર્ઝનની અપેક્ષા નથી, તો તમે એને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ કહી શકો છો. જો તમારે એમાંથી જ બિઝનેસ લઈ આવો છે, તમારી અપેક્ષા એવી છે કે તમે જે સ્ટાફ રાખ્યો છે માત્ર માર્કેટિંગ કરી અને એડવર્ટિઝમેન્ટ ના કરે, માત્ર પ્રમોશન ના કરે, પણ સાથે બિઝનેસ પર જનરેટ કરીને આપે, તો તમારે એના માટે એક સેલ્સ એક્ઝિક્યુટિવ હાયર કરવો પડશે. એટલે આ બેઝિક ડિફરન્સ રહેતો હોય છે માર્કેટિંગ અને સેલ્સ વચ્ચે. જો કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય, આપ આના વિશે વધારે ઇન ડિટેલમાં જાણવા માંગતા હોય, તો આપ આ વિડીયોની અંદર અમને કોમેન્ટ કરી અને કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયોની અંદર અમે આપને જસ્ટ એક બેઝિક અને ઓવરવ્યૂ ડિફરન્સ આપેલો છે માર્કેટિંગ અને સેલ્સ વચ્ચેનો. આવા ને આવા વધારેમાં વધારે વિડીયો ઇમ્પોર્ટન્ટ, જે મહત્વના છે, રિલેટેડ ટુ પ્રાઇવેટ જોબ, રિલેટેડ ટુ પ્રાઇવેટ સેક્ટર, અને જે યંગસ્ટરને હેલ્પફુલ લાગી શકે એવા વિડીયો જોવા માટે આપ અમારા આઈડીને ફોલો કરી શકો છો અને વધુ માહિતી માટે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી અમને સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.